હાલો મિત્રો, આજ તમને બતાવું વિકળાનું ઝાડ. જે વિકળો આવે ને, જે કમળો થઈ જાય એને જે લોકોને સાવવાનો કહે છે, એનો રસ પીવાનો કહે છે, એ આ વિકળાનું ઝાડ છે. તો જુઓ આવી રીતે હોય છે. તમને બતાવું એના પાન, આવી રીતે એના ઝાડના પાંદ હોય છે. આ પાનને મોઢામાં નાખી અને સાવી અને એનો રસ પીવાનો હોય છે. શેરડી અને આ રસ અને સાવી અને પીવાનો હોય છે. તો આ પીવાથી આપણો કમળો એકદમ મટી જાય છે. તો જો આ ઝાડ એનું છે, આવી રીતનું ઝાડ હોય. આ ઝાડને ઓળખવા માટે જો આ એના નાના નાના કાંટા હોય, જો કાંટા છે એના, જુઓ આ કાંટા હોય, જો બતાવીશ, આવા કાંટા હોય અને એને પાન ચોટેલા હોય. જુઓ આવી રીતે, જુઓ આ રીતના પાન હોય.